ગુજરાત સરકારે એનાલોગ ચીઝ, પનીર, બટર પર પ્રતિબંધ મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। પ્રતિબંધિત પ્રોડક્ટના વેચાણ સામે હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ગુજરાત હોટલ એસોસિએશને સરકારના નિર્ણયને આવકાર્યો છે, જ્યારે પ્રમુખ અરુણભાઈ શેટ્ટીએ એનાલોગ પ્રોડક્ટનું ઉત્પાદન પણ સંપૂર્ણપણે બંધ કરવાની માંગ કરી છે। સરકારે લોકોને વધુમાં વધુ ડેરી આધારિત ચીઝ, પનીર અને બટરનો ઉપયોગ કરવાની અપીલ કરી છે। આ નિર્ણયથી ડેરી પ્રોડક્ટની માંગમાં વધારો થવાની શક્યતા છે, જ્યારે હોટલ, રેસ્ટોરન્ટ અને નાના ફૂડ વેપારીઓના ઉત્પાદન ખર્ચમાં વધારો તથા કેટલીક વાનગીઓના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે। સરકારનો હેતુ ગ્રાહકોને શુદ્ધ અને સુરક્ષિત ડેરી प्रोडक्ट उपलब्ध करावानो है। मैं अरुण शेट्टी सदन गुजरात होटल और रेस्टोरेंट एसोसिएशन का प्रमुख हूँ और जो सरकार ने जो आज का निर्णय लिया है, हम लोग का एसोसिएशन उसको 100% कॉपरेशन में है और ये सरकार को पहले ही करना चाहिए था, मगर देर आए दुरुस्त आए। और हम लोग यही मानते हैं कि भाई हमारे कस्टमर्स का हेल्थ नंबर 1 प्रायोरिटी है और जो भी उसके हित में पगला लेना है सरकार को लेना चाहिए। और पहले जो डाउट था कि भाई ये एनालॉग पनीर यूज़ कर रहा है कि असली पनीर यूज़ कर रहा है, तो सरकार ने वो डाउट ही निकाल दिया है। जहाँ से प्रोडक्शन होगा नकली पनीर का, अगर उसी को बंद किया जाए तो मार्केट में जो नकली पनीर मिले ही नहीं और कोई यूज़ ही नहीं करे,